ચર્ચા કરવા જીએસટીવીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાજપના નેતા જૈનિક વકીલ, કોંગ્રેસના નેતા હિમાંશુ પટેલ અને આપના નેતા સુભાષ પટેલ. આપ તમામનું સુબોધભાઈ પટેલ, આપ તમામનું જીએસટીવીમાં સ્વાગત છે. સૌપ્રથમ સુબોધભાઈ, તમને પૂછવા માંગીશ, તમને શું લાગે છે આ નકલી ડિગ્રીનો મામલો જે ઉઠ્યો છે, આ ડિગ્રી નકલી છે, કાર્યવાહી નકલી છે કે પછી આ કેસ નકલી છે? કોઈ પણ કાર્યવાહી થાય છે એના પ્રત્યે અમને જરા પણ દુઃખ નથી, પણ કાર્યવાહીની જે પ્રોસિજર છે, કારણ કે આમ આદમી પાર્ટી પણ સત્ય માટે જ બેઠેલી છે અને કાયમ માટે સત્યને સ્વીકારશે, પછી એ પક્ષનો ગમે તે માણસ હોય. કારણ કે અમને વ્યક્તિમાં રસ નથી, અમને વ્યક્તિના વ્યક્તિત્વમાં રસ છે. જો વ્યક્તિત્વને અમે ભેગું કરીશું તો જ અમે સત્ય માટે જીતી શકીશું અને ભ્રષ્ટાચારને ભગાડી શકીશું. આ અમારો સંકલ્પ છે. હવે એની અંદર અમે એમ નથી કહેતા કે ભાઈ એમની ડિગ્રી કદાચ ફેક હોય અને એમને સજા થાય, એમાં અમને કોઈ ઓબ્જેક્શન નથી, પણ જે પ્રમાણે સરકાર એક્શન લઈ રહી છે તો સરકારે પણ, સેન્ટ્રલ સરકારે પણ એવી રીતે કાર્ય કરવું જોઈએ કે આ રીતે જે કોઈ બીજા પણ આરોપી છે અથવા બીજા ઉપર જે પણ આરોપો લગાવવામાં આવેલા છે એના ઉપર પણ એ પ્રમાણે એક્શન લેવા જોઈએ, ચાહે એમના પક્ષનું હોય. જી જૈનિકભાઈ, શું કહેશો? કેન્દ્ર સરકાર સતત દબાણમાં રાખી રહી છે આપને, એ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે. તમારી સરકારમાં પણ કેટલાક એવા પ્રધાનો છે, ક્યાંક ને ક્યાંક સુબોધભાઈ નામ નથી બોલ્યા, સ્મૃતિ ઈરાનીનો પણ મુદ્દો કદાચ યાદ કરાવી શકાય, તેમની પણ ડિગ્રી બાબતે વિવાદ ચાલી રહ્યો છે. શું કાયદો તમામ માટે સરખા નથી? આપના નેતા હોય કે પછી કોંગ્રેસના હોય કે પછી બીજેપીના, આટલી ત્વરિત કાર્યવાહી એ આપના નેતા સામે શા માટે? સૌથી પહેલા તો સુબોધભાઈએ જે એક જાતનું એક્સેપ્ટન્સ આપ્યું કે કદાચ ડિગ્રી ફેક બી હોય, એ માટે હું એમને અભિનંદન પાઠવું છું કે એમને ખરેખર બહુ સારી રીતે આ સ્ટુડિયોમાં એવું બી કીધું કે ડિગ્રી ફેક હોઈ શકે છે, જે અત્યારના આપના કોઈ પણ દિલ્હી લેવલના નેતાઓ ના પાડી રહ્યા છે. બીજી વસ્તુ કે આ આખી જે પ્રોસિજર છે એ આખી પોલીસ દ્વારા કરવામાં આવી છે. પોલીસે ફૂલ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી અને હાર્ડવર્ક કરી, રીચેકિંગની પ્રોસિજર પણ કરી અને ત્યારબાદ જ્યારે બાર કાઉન્સિલે આ જે ફરિયાદ નોંધાવી છે એને આધારે જ્યારે પોલીસને પૂરતા પુરાવા મળે છે ત્યારે કલમ 420, 467, 468 અને 120B હેઠળ આ ગુનો નોંધ્યો છે. 420 એ ચીટિંગ માટે છે, 467 એ ફોર્જરી માટે છે, 468 એ ફોર્જરી વિથ પર્પઝ ઓફ ચીટિંગ છે અને 120B એ ક્રિમિનલ કોન્સ્પિરસીનો આખો આ દાવો મૂકવામાં આવ્યો છે. મારે એટલું કહેવું છે કે જ્યારે પોલીસે પોતાની રીતે એવરી પર્સન ઇઝ અબોવ લો, નો બડી ઇઝ, એટલે આખું જે લોની કાયદાની રૂએ જે ચાલતું એ પ્રક્રિયા કરવામાં જો કોઈ પણ અંદર બાદ નાખવામાં આવે તો એ મારી દ્રષ્ટિએ ખૂબ ખોટી વસ્તુ છે. અને જ્યારે આપની સરકાર એવો દાવો મૂકે છે કે અમે પબ્લિકની પાર્ટી છીએ, અમે જે લોકો કે એમ કરવા માંગીએ છીએ, ત્યારે અમને આ બધા મુદ્દાને બખેડો ક્રિએટ કરવાને, ડ્રામા ક્રિએટ કરવાને બદલે એટલું જ કહેવું જોઈએ કે અમે પોલીસને ફૂલ કોઓપરેશન આપીશું. હિમાંશુભાઈ, તમને પૂછવા માંગીશ, મહત્વનું છે કે આટલી ઝડપી કોઈ કાર્યવાહી કોઈ વ્યક્તિ સામે, ખાસ કરીને નેતા સામે તો થઈ જ નથી. શું કહેશો આટલી ત્વરિત કાર્યવાહી બાબતે તમારું શું કહેવું છે? પહેલા તો જૈનિકભાઈને હું અભિનંદન આપીશ કે 1 વર્ષની એમની આ એક બીજી જોરદાર સિદ્ધિ. એમને સરકાર 1 વર્ષનું પૂરું થયું અચ્છે દિનનું, એમાં એક ભૂમિ અધિગ્રહણ કાયદો અને બીજું કે એક સરસ મજાની પાર્ટી દિલ્હીમાં ઉભરીને આવી હોય, અમે બધા અભિનંદન આપેલા. હું કોંગ્રેસનું છું તો પણ, લોકશાહીમાં વિપક્ષનું પણ અને સત્તાધારી પક્ષનું પણ એટલું જ મહત્વ હોવું જોઈએ. ત્યારે આપ પાર્ટીના એક મંત્રી કક્ષાના વ્યક્તિ ઉપર પોલીસ કાર્યવાહી કરે એવું જૈનિકભાઈ એક ચાર્ટર્ડ એકાઉન્ટ થઈને એમ કહે, અને સાથે સાથે એમની જ સરકારના મંત્રીઓ ઉપર કેટલા બધા ડિગ્રીના પ્રશ્નો, એમના HRD મિનિસ્ટર સ્મૃતિ ઈરાની ઉપર પણ ધોરણ 12 પાસ, FIBA, ફોરેનની કોઈ 7 દિવસની મુલાકાત દરમિયાનની લીધેલી ડિગ્રી. તો શું કેન્દ્રમાં બેસ્યા, કેન્દ્રના મંત્રી થઈ ગયા એટલે રાજ્યના કે વિપક્ષના જે પણ લોકો હોય, રાજ્ય કક્ષાના નેતાઓ કે વિપક્ષના લોકોને ઉપર કાયદો એકદમ સ્ટ્રિક્ટલી એમને ભયભીત કરવા રાખવાનો, અને તમે બેઠા છો ન્યાયનો કાયદો આપવા માટે અને તમારે કાયદાનું પાલન નહીં કરવાનું? આ દેશની અંદર દેર છે પણ અંધેર નથી. જૈનિકભાઈ, આવનારા દિવસોમાં પરિવર્તન સંસારનો નિયમ છે, સત્તા બદલાતી રહેશે, ત્યારે પણ જે ક્યાંક ચૂક થઈ હશે એ વખતે એનો ચોક્કસ
તમારે જવાબ આપવો. હિમાંશુભાઈ, તમને ખ્યાલ નથી કે તમારા કોંગ્રેસના દિલ્હીના નેતાઓએ કોને તમે કોંગ્રેસના નેતાઓનું કોંગ્રેસના ક્યાં નેતા તમારે ના પાડું છું? કોંગ્રેસના નેતાઓએ આ વિશે શું સ્ટેટમેન્ટ કર્યા છે તમને ખબર નથી? જો કદાચ કોઈ અરે જોઈ મને જશે ખબર છે, I am હા તો official તમે spokesperson. હા તો ઓફિશિયલ સ્પોક્સપર્સન તો જોઈ લો. તમે તમારી પાર્ટીનું કરો, મારી પાર્ટીએ અજય શું કર્યું? માકનથી શરૂ હું કરીને અત્યારે ખડગેએ શું ગુજરાત- સ્ટેટમેન્ટ કર્યા છે તમારી તમને પાર્ટીએ ખબર શું નથી? સ્મૃતિ એ ઈરાની દરેક માટે કોને? સ્મૃતિ ઈરાનીની બે વસ્તુ ટોટલ અલગ છે. સ્મૃતિ ઈરાની તમે મારી પાર્ટીની શું કરવા વાત કરો? તમારી પાર્ટીનો જવાબ આપો ને. સ્મૃતિજીનો જે મુદ્દો છે એ ડિગ્રી એમને શું લખી છે એ મુદ્દો છે. જ્યારે આ આખા પ્રિન્ટિંગ સર્ટિફિકેટ ફેક મૂકવાનો એક મુદ્દો છે. એ બે મુદ્દા ચૂંટણીના complete ફોર્મમાં અલગ જ્યારે છે. કોઈ પણ- એ બે મુદ્દા complete જ્યારે- અલગ છે. જ્યારે અને કોઈ આ- પણ વ્યક્તિ- એવી વાત નહીં અને આ કરવાની, તમને લાંબી ખ્યાલ નથી કે લાંબી અજય માકનને હું બધા એનો જ્યારે- સ્ટેટમેન્ટ આપ્યા છે તમને ખ્યાલ નથી? તમે જોઈ લેજો પહેલા. પણ જ્યારે વ્યક્તિ બે ફોર્મની અંદર અલગ અલગ ડિગ્રી બતાવે એ તો પ્રૂવ થઈ જાય કે બેમાંથી એક તો ખોટી છે જ એની. એ ઇલેક્શન કમિશને નક્કી કરવાનો મુદ્દો હતો. ફોર્મની અંદર બે ડિગ્રી ઇલેક્શન બતાવે કમિશને એનો અર્થ નક્કી શું છે? કરવાનો મુદ્દો હતો. ત્યાં તો પુરવાર થઈ જાય છે કે બેમાંથી એક ડિગ્રી ખોટી છે. સર્ટિફિકેટ ખોટું પ્રિન્ટ નથી કરાયું. અરે પણ બે એને સર્ટિફિકેટ પણ એને ખોટું તો પ્રિન્ટ નથી statement કરાયું. આપ્યું કે મારી બે અને ડિગ્રી બતાવું છું. હવે જ્યારે ખબર એનું શું? નથી પડતી કે આમ આદમી પાર્ટીને કે કઈ રીતે હવે ધવન કરશે સ્ટેટને, નહીં, પણ બે- કઈ રીતે તમે કઈ રીતે જે તમે દિલ્હીના બે ડિગ્રીનો દિલ્હીના જવાબ આપો લોકોને ને. કઈ- બે ડિગ્રી- સ્મૃતિ ઈરાનીની બે ડિગ્રી સ્મૃતિ જ્યારે ઈરાનીની ફોર્મને- ડિગ્રી- હા. અરે પણ પ્રિન્ટની ક્યાં વાત કરો છો? બંને પ્રિન્ટિંગ ડિગ્રી આખું અલગ સર્ટિફિકેટ બતાવી. ખોટું આપ્યું અરે છે. ડિગ્રી સર્ટિફિકેટની- ના ના ના, એ મુદ્દો ચાલી પણ રહ્યો પેલું તો ત્યાં જ છે. એ પુરવાર મુદ્દો થઈ જાય ચાલી છે. રહ્યો છે. આજે હું મારી એક ડિગ્રી બતાવું એક ફોર્મમાં ને બીજા ફોર્મમાં બીજી એ ડિગ્રી તો બતાવું, એનો ઇલેક્શન શું? કમિશન ને કહેજો. ઇલેક્શન તો- કમિશન ગવનભાઈ તો? એમને કહેજો. અને તો એ એ વસ્તુ વખતે છે જ કેમ નહીં પૂછતી નથી અત્યારે. સ્મૃતિ ઈરાનીને? એ વસ્તુ છે જ નહીં. સ્મૃતિજીનો ક્યાં શું મુદ્દો છે અહીંયા છે આમાં? જ નહીં. જેનિકભાઈ, એક સામે કાર્યવાહી થઈ શકે કે નહીં? સ્મૃતિ ઈરાની સામે કાર્યવાહી થઈ શકે કે સર, નહીં? કોર્ટમાં કેસ ચાલે છે. ખોટું હશે તો 100% થશે. તો આમનો મેં પણ પહેલાથી problem કીધું છે. નો પર્સન ઇઝ અબોવ લો. અત્યારમાં પણ એ જ પ્રોબ્લેમ છે. નો પર્સન ઇઝ અબોવ લો. તો તોમરનો પણ કેસ કોર્ટમાં ચાલુ છે, તેમ છતાં તેમની અટકાયત કરી ધરપકડ કરવામાં આવી છે. શા માટે? કોર્ટમાં કેસ ચાલુ છે તેમ છતાં. જો આમાં કેન્દ્ર સરકાર કોઈ જગ્યાએ વચ્ચે આવતી નથી. આ છે ને આમ આદમી પાર્ટીની એક કાયમની સિસ્ટમ છે. કંઈ બી થાય એટલે ગાળો ભારતીય જનતા પાર્ટીને આપવાની. ચલો, કેન્દ્ર સરકાર આપણે વચ્ચે નથી લાવતા. બસ તો જેનિકભાઈ, પોલીસની આ પોલીસને પુખ્તા પુરાવા સાથે સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી સાથે જ્યારે આ કલમો લગાડી છે, જ્યારે આટલી લો મિનિસ્ટરને જ્યારે બેનમાં લેતા હોય ત્યારે ચોક્કસપણે એમને ખબર જ હોય કે કયા પુરાવા પછી લે છે અને કોર્ટ પ્રૂવ કરશે. જો કોર્ટ નિર્દોષ છોડશે 100% કેટીએસ તુલસી સુપ્રીમ કોર્ટના વકીલે એવું કીધું કે આ ગેરબંધારણીય છે આ ધરપકડ. સાહેબ તમે આ બધી કે ભાઈ expert નથી. સાહેબ આ ટેકનિકાલિટી એટલે જે પોલીસ હોય જે રીતે કર્યું એ બધું કે હા, ટેકનિકાલિટીમાં સત્તાનો દુરુપયોગ કરે પડવાને છે. બદલે કેન્દ્ર સરકાર સત્તાનો દુરુપયોગ કરી રહી છે. નથિંગ બટ અ ગવર્મેન્ટ રિફ્યુઝલ ટુ કમ ક્લીન. અરે યાર, કાયદાની કલમો તો મને આવડે. હું એડવોકેટ છું. આ તો બોલો ને પણ ક્યાં છે? ગુજરાતની અંદર પણ કેટલાય પોલીસ અધિકારીઓ અત્યારના જેલમાં તમે- ગયા. તમારું ગુજરાત મોડેલ હતું. કેટલાય અધિકારીઓ 10-10 વર્ષ જેલમાં રહ્યા. એટલે તમે એવું ના કહેશો કે પોલીસના તમારી સત્તાના દબાણમાં કર્મચારી બિચારા કેન્દ્ર માનસિક સરકાર આમાં ત્રાસમાં કોઈ છે. જગ્યાએ વચ્ચે છે જ નહીં. કેન્દ્ર સરકાર તમારું મોડેલ ગુજરાત છે. મોડેલ કાયદાકીય રીતે આ મુદ્દો માટે કેવો થઈ શકે વચ્ચેના- છે? આપના નેતા સુબોધભાઈને પૂછવા માંગી છે, જે રીતે ત્વરિત ધરપકડ થઈ છે, અન્ય કેટલાય નેતાઓ પર આ પ્રકારના કેસીસ ચાલી રહ્યા છે, પણ આટલી ઝડપી કાર્યવાહી સુપરમેનની રીતે દિલ્હીની પોલીસે જે કરી છે, આવી અન્ય કોઈ વ્યક્તિ કે નેતાઓ સામે નથી કરી. શું કહેશો સુબોધભાઈ? આ રીતે કોઈ મિનિસ્ટરને અથવા એમએલએ જે છે, સાથે મિનિસ્ટર પણ છે અને કાયદા પ્રધાન છે, આ રીતની ઝડપી કાર્યવાહી, તાત્કાલિક ધરપકડ, તાત્કાલિક કોર્ટમાં રજૂ કરવા અને રિમાન્ડ પણ મેળવી લેવા, શું કહેશો? આપણા પ્રાઇમ મિનિસ્ટર જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે ઘણા બધા આવા પ્રોબ્લેમ હતા. પરસોત્તમ સોલંકી, બાબુ બોખરિયા, દિલીપ સંઘાણી, જે ભ્રષ્ટાચારના આક્ષેપ કરેલા, કોઈની ધરપકડ આ રીતે થયેલી છે એક પણ બતાવો તમે તો. આની કેમ? અરે સેન્ટ્રલ કેબિનેટ મંત્રી નેહાલચંદ ઉપર રેપનો આરોપ છે, એની ધરપકડ આ રીતે કરી? લગાયા છે કલમો? એટલે એક પણ વાર કરી તમે? એટલે સુબોધભાઈ જે પાર્ટીને રિપ્રેઝન્ટ કરે ના, છે, એવું પાર્ટી નથી. એમ કહે છે, એ હા. પાર્ટી એમ કહે છે કે હું પીપલ્સ પાર્ટી છું, હું પીપલને અરે રિપ્રેઝન્ટ people's- કરું છું ને એમ કહે છે તમારી- કે તમે ભવાનભાઈને ના પણ કર્યા તમે- એટલા માટે અમે આને ફેક તમે- ડિગ્રી નહીં, પ્રિન્ટિંગ નહીં, કરી તમે- માટે અમે નહીં કરી. ના ના, તમે તમારી સાહેબ રૂટીની વાત કરો પોલીસે ને. બરોબર પુખ્તા સબૂત છે ને કોર્ટે બી આજે એમના રિમાન્ડ ના મંજૂર કર્યા. ભ્રષ્ટાચારને- કોર્ટે બી એને બેલ ના મંજૂર કરી છે. ત્યારે તમારે સમજી જવું જોઈએ કે કોર્ટનો બી આદેશ છે અને આ મુદ્દાને એક્સેપ્ટ કરી અને પબ્લિકમાં આ ડિગ્રી મૂકવી જોઈએ. જ્યારે તમે પબ્લિક પાર્ટી કરો ત્યારે કેમ પબ્લિકમાં મૂકવાના બદલે કોર્ટની કાર્યવાહીની માંગ કરો છો? સરકાર આજે ભ્રષ્ટાચારને પોષી રહી છે. એની એક તમને સાદી સિમ્પલ વાત કરું. જી, કેજરીવાલ સરકાર 100 દિવસની અંદર 35 ગવર્મેન્ટ ઓફિસરોની એરેસ્ટ કરેલી છે અને 150 ગવર્મેન્ટ ઓફિસરો સસ્પેન્ડ કર્યા છે. જી, એવરેજ એક દિવસના 2 થાય. એટલે ચીફ મિનિસ્ટર જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે 5500 દિવસ, લગભગ 5500 દિવસ રાજ કર્યું. એની અંદર
જો એ એવરેજથી કામ કર્યું હોય તો 11,000 ઓફિસરોને પકડ્યા હોય. પકડ્યા છે તમે? કોણે સસ્પેન્ડ કર્યા, કોણે કહેવાથી એના પરથી કશું સાબિત ના થાય. આ બધી આંકડાઓની ભ્રામક રહેવા દો. અત્યારના મુદ્દો એ છે કે તમારો મિનિસ્ટર જયારે બબ્બે ફેક ડિગ્રી સાથે જયારે પ્રજામાં આવી રહ્યો છે ત્યારે આ એક ઘટના દિલ્હી લેવલે નહીં પણ સમગ્ર રાષ્ટ્રીય લેવલે શર્મસાર ઘટના. આ એસીબી ના પરફોર્મન્સના કારણે ગઈકાલે રાત્રે જ એસીબી ના ચીફ તરીકે મીનાને નિયુક્ત કર્યા અને એમાં ચીફ મિનિસ્ટરને ખરેખર જાણ કરવી જોઈએ. જાણ પણ નથી કરી. જી જી હિમાંશુભાઈ, તમને પૂછવા માંગે છે, કાયદાકીય રીતે જોવા જઈએ તો જે રીતે કોઈ આ પ્રકારના મંત્રી હોય કે પછી કોઈ મિનિસ્ટર હોય અને એમએલએ પ્રજાએ ચૂંટી કાઢેલ વ્યક્તિ હોય એમની ધરપકડ કરવી હોય તો એ પહેલા ગૃહ મંત્રાલયની કે કન્સર્ન સરકારની મંજૂરી કે લેવાની પ્રક્રિયા કે શું હોય છે? પહેલા તો કોઈ પણ જવાબદારી હોય, કોઈ પણ ગુનામાં હોય, પુરાવા હોય તો એની ધરપકડ સામાન્ય નાગરિકની જેમ થવી જોઈએ. પણ આપણા બંધારણે જે જોગવાઈઓ કરી છે, કારણ કે પક્ષાપક્ષી, સત્તાધારી, વિપક્ષ આ બધું રહેવાનું, એના માટે આપણા દેશના બંધારણમાં જોગવાઈઓ કરેલી છે કે કોઈ પણ ચૂંટાયેલો એ ધારાસભ્યને પણ અમુક પાવરો આપેલા છે અને સંસદ સભ્યને પણ અમુક પાવર આપેલા છે. કે આ બંને એવી પર્સનાલિટી છે કે જેના ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ, રાજનીતિ, સત્તાધારી પક્ષનું દબાણ, સત્તાધારી પક્ષની એના માટેનો બાયસનો એ ક્યાંક ભોગ ના બને. એના માટે આપણા કાયદાએ જ્યારે બંધારણ બાબા સાહેબ આંબેડકરે ઘડેલું ત્યારથી આ જોગવાઈઓ છે અને એ જોગવાઈઓના આધારે ધારાસભ્યની ધરપકડ કરવી હોય નહીં, એના પ્રિમાઇસીસમાં જવું હોય, કોઈ કાયદાકીય બાબત કેસ કરવો હોય તો પણ કેસ કરવો હોય, એના પ્રિમાઇસીસમાં જવું હોય તો પણ એક કાયદાકીય એક પ્રોસિજર છે. ગવર્નર શ્રીની મંજૂરી લેવી પડતી હોય છે અને આ તો મિનિસ્ટર લેવલના છે. હું એ મારા બંને પક્ષના વિરોધી જ છે. આપ પાર્ટી બી વિરોધમાં છે, ભાજપમાં, હું કોંગ્રેસ, પણ જે આપણા બંધારણે જે જોગવાઈ આપી, કાયદાકીય જે પ્રક્રિયા આપી છે કે એડવોકેટ તરીકે પણ હું કહીશ તો એનું ક્યાંક આમાં ખાસ કિસ્સામાં કે કંઈક ઝડપ થઈ હશે. આમ તો કાયદા માટે સારું થયું છે કે આવા મિનિસ્ટરો માટે પણ આવી રીતે સરકાર પગલાં લે, પણ ક્યાંય ભેદભાવ ના હોવો જોઈએ. બીજા કોઈ સત્તાધારી પક્ષના હોય, વિપક્ષના હોય, કોંગ્રેસના, અમારી પાર્ટીના પણ કોઈ હોય અને કાલે કોઈ એવી રીતે પકડાય તો આ પ્રકારની એક પ્રણાલી અને પરંપરા જળવાવી જોઈએ. તો લોકોનો આપણા દેશમાં બંધારણ પર એક ભરોસો ટકી રહે. નહીં તો સામાન્ય માણસ આ બધું જોઈને એને પોતાના દેશના અંદર એક છેલ્લો કાયદો બચ્યો લોકોના વિશ્વાસ માટે, એ પણ ના તૂટી જાય, એ પણ રાજનીતિ કરનારાઓએ ખૂબ જોવો પડશે. એ પણ જરૂરી છે. જેનીભાઈ, શું કહેશો? રૂલ્સ ફોલો નથી થયા જે રીતે આ પ્રકારના ડેઝિગ્નેટેડ લોકોએ પ્રજાએ ચૂંટેલા વ્યક્તિઓને? હિમાંશુભાઈએ રૂલ સાચો કીધો કે ગવર્નરની પરમિશન લેવી પડે, પણ એમને ખ્યાલ નથી કે ગવર્નરની પરમિશન લીધેલી છે અને ગવર્નરની પરમિશન લીધા તો સારું હું ક્યાં ના પાડું છું, હું ક્યાં ના પાડું છું. એટલે આમાં કોઈ રૂલ બ્રેક થયો નથી. જ્યારે સિટિંગ મિનિસ્ટરને કરવાનો હોય ત્યારે હું આપને કહું પોલીસે ગવર્નરની પરમિશન લીધેલી જ છે, એટલે કોઈ રૂલ બ્રેક થયો નથી. કદાચ તમારી વાત માટે એટલા માટે હું પુરવાર કરું છું કે દિલ્હીને બધા પાવર નથી આપ્યા દિલ્હી સરકાર. ના ના, ગવર્નર રૂલ બહુ સાચો કીધો, પરમિશન લઈને દિલ્હીના જે સંપૂર્ણ સત્તાઓ આપેલી ના હોવાથી પોલીસે અટકાયત કરી છે અને પોલીસે અટકાયત કરી છે જે બરોબર મેં આપને પહેલા દિલ્હીના ગૃહપ્રધાનની મંજૂરી લીધી છે. દિલ્હીના ગૃહપ્રધાનની મંજૂરી, દિલ્હીના ગૃહપ્રધાનની મંજૂરી ક્યાં લેવાની આવે? કોની સરકારમાંથી મંજૂરી લીધેલી છે આમાં? કોની? ગવર્નરની. ગવર્નરની મંજૂરીથી આ કાર્યવાહી થઈ છે. મંજૂરી લીધા પછી જ આ કદમ ઉઠાયેલું છે અને ફૂલ સેન્સ ઓફ સુબોધભાઈ શું કહેશો? સરકારની ગવર્નરની મંજૂરી લીધા બાદ કાર્યવાહી છે આ કામ. કમિશનરને પણ ખબર નહોતી, એનું સ્ટેટમેન્ટ છે કે મને તો ખબર જ નથી. જ્યારે કમિશનરને ખબર ના હોય અને પોલીસો એરેસ્ટ કરવા જાય એ શું બતાવે છે? એટલે તમે શું કહો છો? દિલ્હી પોલીસ એ કેન્દ્ર સરકારની કઠપુતલી છે? સુબોધભાઈ, તમે એવું કહેવા માંગો છો? હા, એવું જ થયું ને. એનો અર્થ એવો જ થાય ને સાહેબ. કોઈ ચેનલથી કામ ન થાય એરેસ્ટમેન્ટ કરવામાં. માનનીય શ્રી રાજનાથ સિંહે ઓફિશિયલી કીધેલું છે કે આમાં હોમ મિનિસ્ટ્રી ક્યાંય ઇન્વોલ્વ નથી, પરંતુ આ જ્યારે અત્યારના એને ખબર નથી કે કઈ રીતે હવે સ્ટેટ ગવર્ન કરવું, કઈ રીતે આ મળેલી મેજોરિટીને 5 વર્ષ સુધી ટકાઈ રાખવી, કઈ રીતે કરપ્શન ફ્રી સ્ટેટ બનાવવાની વાતો તો કરી, પરંતુ કઈ રીતે એને એ ફેસ પબ્લિક સામે લઈ જવો અને કઈ રીતે ઓનેસ્ટ બતાવતા માનનીય શ્રી અરવિંદભાઈ કેજરીવાલ જે અત્યારે દિલ્હીના ચીફ મિનિસ્ટર છે એ પોતાની જે એમને છબી ક્રિએટ કરેલી છે ખોટી, એ કઈ રીતે મેન્ટેન કરવી એ અમને ખ્યાલ નથી આવતો. અને લો અને ઓર્ડરનું સંપૂર્ણપણે ખૂન કરવામાં આવ્યું છે. 4 મહિના પહેલા પણ આ વસ્તુ પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્રજીએ આ વસ્તુ કીધેલી અને એ વસ્તુ હોવા છતાં બી
પોતાને એક જીતવાની મહેચ્છા, ચીફ મિનિસ્ટર બનવાની મહેચ્છા, અને એમાં કશું પણ જાણ્યા વગર ખાલી પબ્લિકને એમ કહેવા કે હું સ્વચ્છ થઈશ ને હું આ રાહતો આપીશ ને આ કરી, અને એ રીતે પબ્લિકને છેતરવા માટે કશું પણ જોયા વગર જે રીતે એમને કેન્ડિડેટ મૂક્યા હતા એ કેન્ડિડેટ આ અત્યારે પ્રજા સમક્ષ આવ્યા છે, અને દિલ્હીની પ્રજા ચોક્કસપણે આ વસ્તુને જોઈ અને ભવિષ્યનો નિર્ણય કરશે. ચોક્કસ નકલી ડિગ્રીનો કિસ્સો જે ઉનાળાની ગરમીમાં ડિગ્રી વધી રહી છે, ગરમીનો પારો વધી રહ્યો છે, આમાં આ પારો વધારે વકરી રહ્યો છે. સુબોધભાઈ, તમને પૂછવા માંગીશ, તમને શું લાગે છે જે સતત પ્રેશરમાં રાખવાની આખી ટેક્ટિક અપનાવવામાં આવી રહી છે, ક્યાંક ને ક્યાંક આપના નેતાઓ કહી રહ્યા છે કે કેન્દ્ર સરકાર આપની દિલ્હીની સરકારને સતત દબાણમાં રાખી રહી છે, કોઈ ને કોઈ એવા મુદ્દે સતત પ્રેશર બનાવવાનો પ્રયાસ કરી રહી છે, આ એ જ પ્રેશરનો એક ભાગ હોઈ શકે કે પછી તમે પણ માનો છો કે કાયદાકીય રીતે જોવા જઈએ તો જે નિષ્ણાતોના મત આવ્યા છે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ યોગ્ય છે? શું માનો છો? સત્યને ઢાંકવા માટે ઈર્ષાના વાદળો પ્રયત્ન કરી રહ્યા છે, પણ ખબર નથી કે ઈર્ષાના વાદળોનું આયુષ્ય અલ્પ હોય છે. હું એક સાદી વાત કરું કે 49 દિવસ જ્યારે કેજરીવાલ સરકાર હતી ત્યારે 2 FIR કરી અંબાણી ઉપર અને શીલા દીક્ષિત ઉપર. સેન્ટ્રલમાં જ્યારે બીજેપી આવી એટલે તરત જ નોટિફિકેશન બહાર પાડ્યું. એ નોટિફિકેશનમાં એવું કહેવામાં આવ્યું કે ACP નો તપાસ કરવાનો રાઈટ નથી. આ એન્ટી કરપ્શન બ્યુરોના સત્યના પગ કાપી નાખ્યા. આ આપણી આ કેન્દ્ર સરકાર છે અને ભ્રષ્ટાચાર ભગાડવાની વાત કરી રહી છે, અને જે લોકો ભ્રષ્ટાચારની સામે પડે છે એના ઉપર આવી રીતના એક્શન કરે છે. હવે આ સરકારને શું કહેવું? 100 દિવસની કમ્પેરિઝન ને 1 વર્ષની કમ્પેરિઝન, જ્યારે 100 દિવસની અંદર વીજળીનું બિલ 50% કર્યું, પાણી ફ્રી આપ્યું, ઘણા બધા મુદ્દાઓ છે કે જે કામ કર્યું છે આજે કેજરીવાલ સરકારે, એની ઈર્ષા થઈ રહી છે કારણ કે એમની જોડે કોઈ છે જ નહીં કે એની સામે અગેન્સ્ટમાં કંઈ કરે, એટલે હવે એક્શન લઈને કંઈકનું કંઈક એ લોકો લ્યુપોલ શોધવા પ્રયત્ન કરી રહ્યા છે. જેનીભાઈ, શું કહેશો? સતત પ્રેશરમાં રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે આપના ઘણા નેતાઓ કહી રહ્યા છે, શું કહેશો? આમાં કોઈ પ્રેશર ટેક્ટિક્સ અજમાવવાની કોઈ વાત જ નથી. આમાં ફક્ત ને ફક્ત મેરિટની વાત છે, અને કોઈ પણ માણસ જ્યારે કાયદાની વિરુદ્ધ અને જ્યારે પોતે લો મિનિસ્ટર છે અને જ્યારે પોતાની ડિગ્રી ફેક છે એવા પુખ્તા સબૂત સાથે જ્યારે પોલીસ એને જઈને ધરપકડ કરે છે, ત્યારે આપ પાર્ટીએ સ્ટેન્ડ એવું, મારી દ્રષ્ટિએ સ્ટેન્ડ એવું લેવું જોઈએ કે કોર્ટ જે બી નિર્ણય કરે તે અમને માન્ય રહેશે, પરંતુ આપ પાર્ટી ભાજપની ટેક્ટિક્સ છે, આવી રીતે અમને આ રીતે કરવામાં આવે છે, આ બધું કહી અને એક જાતનો પોતે જે કશું કરી નથી શકી અને પોતાનું જે આ ઉઘાડું સત્ય પડે છે તેને ઢાંકવા માટેના ખોટા પ્રયત્ન કરી રહી છે. અને એમને જે 100 દિવસની વાત કરી એના માટે મારે એવું કહેવું છે કે કોઈ પણ વસ્તુની રાહત આપવી એ ખૂબ જ ઇઝી છે. આજે નરેન્દ્રભાઈ બી વડાપ્રધાન તરીકે કોઈ પણ રાહત આપી શકે છે, પરંતુ દેશનો વડાપ્રધાન એ દૂરંદેશી હોય, ઇકોનોમિકલ ઇક્વિલિબ્રિયમ એને મેન્ટેન કરવાનું હોય, એટલે રાહત આપી એટલે જે આપણું બેલેન્સ છે બેલેન્સ પ્રમાણે આપવી જોઈએ રાહત. તમારા ખિસ્સામાં 100 રૂપિયા અને તમે 120 રૂપિયા ખર્ચી કાઢો એ રીતે રાહત ના આપી શકાય. એટલે કદાચ શોર્ટ ટર્મ માટે પોપ્યુલર થઈ શકે, પરંતુ દેશની ઇકોનોમિક સિચ્યુએશન અને ખાસ કરીને જ્યારે સ્ટેટની ઇકોનોમિક સિચ્યુએશનની વાત કરીએ તો ઇકોનોમિક સિચ્યુએશન ખાસ જોવી જોઈએ અને પછી રાહત આપવાની વાત કરવી જોઈએ. પહેલા દિવસે ચીફ મિનિસ્ટર બનીને મેં રાહત આપી દીધી, એ તો કોઈ પણ માણસ આપી શકે. અત્યારના ગુજરાતથી શરૂ કરીને દેશના વડાપ્રધાન બી અત્યારના આ વસ્તુ કરી શકે છે, પરંતુ એ હવે મારા મિત્ર સુબોધભાઈને એ વસ્તુ સમજાવવાની જરૂર ખબર નહીં. હવે આપ દર્શકો નક્કી કરશે કે રાહત આપવી ક્યારે આપવી અને કઈ રીતે આપવી. અત્યારના વાત અહીંયા એ છે કે જ્યારે ખોટી ડિગ્રી પુખ્તા સબૂત સાથે પકડાયેલી છે ત્યારે જ પોલીસે ફૂલ રિસ્પોન્સિબિલિટી સાથે આ વસ્તુ, જ્યારે સ્ટેટના લો મિનિસ્ટર ઉપર કોઈ પણ કાર્યવાહી કરતી હોય ત્યારે પોલીસ પણ સંપૂર્ણપણે સભાન હોય, ફૂલ પ્યોરિટી સાથે આ વસ્તુ માટે ગઈ હોય, અને છતાં બી દેશમાં કોર્ટ છે, માનનીય કોર્ટ, નામદાર કોર્ટનો જે કંઈ બી ચુકાદો આવશે તે બધાને માન્ય રહેશે. પરંતુ કોર્ટ જતી હોય છે, પોલીસે પણ ક્યાંક ને ક્યાંક એ મુદ્દે જ તપાસ કરીને સમગ્ર કેસ બનાવ્યો છે, કારણ કે વિવાદ વકરે તેવી આ વાત છે. પરંતુ મહત્વની વાત એ છે કે આજ ધારાધોરણને આગળ વધાવીને અન્ય નેતાઓ કે જે આ પ્રકારની ફેક ડિગ્રી હોય કે ભાઈ અન્ય ક્રિમિનલ કેસો થયેલા છે એની પર પણ આ પ્રકારે ઝડપી કાર્યવાહી થાય એ પણ જોવું જરૂરી છે. આ સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ આપ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચાર માટે જોતા રહો GSTV. નમસ્કાર.